આ વ્યૂ જે દેખાયા ના એ જોરદાર હે. હું તમને બતાવું જો 9 7 7 8 8 એટલો ઇંચ વરસાદ પડ્યો. 7 8 ઇંચ વરસાદ પડ્યો બધે. ઘરની બહાર નહીં નીકળાય એવો પરિસ્થિતિ થઈ ગઈ હે. લો આ હાર ઉભારો હાર ઉભારો હાર હાર. હજી તો ટ્રેલર છે, પિક્ચર તો હજી બાકી હે. ગુડ મોર્નિંગ જય શ્રી રામ મિત્રો, તમે જોઈ રહ્યા છો ધ્રુવેલ પટેલ વ્લોગ્સ, જ્યાં તમારું દિલથી હાર્દિક સ્વાગત છે. તો આજે મોર્નિંગ થઈ ગઈ થોડી વહેલા, 9 વાગે ઉઠી ગયો ને આજે. કાલે હવે 8 વાગે ઉઠશું, એવો ટ્રાય કરશું, ઉઠવાનો ટ્રાય કરશું. તો આપણે મોર્નિંગ થઈ ગઈ ને બહાર રૂમમાં આવી ગયા ને આપણા મમ્મી કંઈક બનાવી રહ્યા નહીં, સમારી રહ્યા છે, પછી બનાવશે. જુઓ ડુંગળી, ભીંડા ને ભીંડાનું શાક તો યાર કોને ના ભાવે, ફેવરેટ છે ભીંડાનું શાક તો. કઈ નહીં, પેલા ભીંડાનું શાક તો ખાઈ લઈએ. ભીંડાનું શાક ખાઈ લઈએ. અત્યારે નહીં ખાવાનું, જો કે હજી તો બહુ વાર હે ને. કેટલી વાર હે? હજી 11 વાગે. હજી 11 વાગે. ત્યાં સુધી મોજ કરશું. બીજું વરસાદમાં એક જ તકલીફ પડે આ લોકોને, આપણને તો કોઈ નહીં, પણ આ લોકોને તકલીફ પડે ને યાર, કપડાં સુકવવાની. આપણે પાછા 1-2 જોડી બગાડીએ અને લોકોને સુકવવાના, બહાર પાછો વરસાદ ચાલુ હોય, સુકવવાના. હુકવી તો દેતા હુકવી દઈએ ઘરમાં, પણ હુકાય નહીં ને. હે બરાબર ના? પ્રોબ્લેમ ને, બધો પ્રોબ્લેમ છે. શાક બનાવી દો ને, અત્યારથી બની જાય તો ઉઠાઈ ખાઈ જ લેવાનું. ઢોસા બને ને, ઢોસા રાતે. ના ભાઈ ના. કેમ ભાઈ ના? હમણાં બનાવ્યા હતા. ફૂલ વર્ક ચાલી રહ્યું છે અહીંયા. હું બતાવું જો ખાલી ઢગલો થઈ ગયો આ કપડાનો. એ હોય આ તો કોસ્ચ્યુમ આપણો. હે મમ્મી, કપડાનો ઢગલો કરી નાખ્યો. યાર આ બધું વાળ બગડશે, નડે બધું. આને સૂકી દેવાનો ઉપર. એક તો વાતાવરણ પાવું જોવો ને, વરસાદ વાળું હોય. 1 વાગ્યા પછી આવા વરસાદ. ના યાર, એવો ટાઈમિંગ હોત તો ના મેળાવત. સુકાઈ જાય ને. આ શું રે, મશીનનું સાફ કરવું પડે રોજ. મશીનની જાળી હે ને, પાવડર નાખવાની, જાળી સાફ કરવી પડે એમ એકચ્યુઅલીમાં. આપણને ના મેળ આવે ને આ બધું. શીખી જવાનું. શું વાઈફાઈ થી ચાલુ થાય? શીખી જવાનું મશીન ને. મશીન વાઈફાઈ થી ચાલુ થાય ફાવત નહીં આપણને. આપણને તો કુદરતી રીતે થવા. જો મોટો ઢગલો લઈ લીધો, હેડો આપણે ધાબે જઈએ. સ્ટ્રગલ યુ નો ગાઈઝ, સ્ટ્રગલ. જો બેનો રૂમાલ લઈને આવી ગયા આપણે ધાબે. લો મમ્મી, કપડા ઉકી દો ફટાફટ. લો આ હાર ઉભારો હાર. હા મૂકો અહીંયા. ઉભારો હાર હાર. જો કપડા સુકવવાનો પ્રોગ્રામ ચાલે છે અહીંયા. આપડા મેં કીધું થોડી વાર ધાબે બેહીએ, તડકોય નથી ને વાતાવરણ બહુ સારું છે, એટલે જુઓ બેસવાની મજા આવે. આ લોકો બચારા કપડા તો સૂકવી રહ્યા છે, પણ આમાં દાવ કેવો થાય, વરસાદ આવે ને અને કામ કરતા હોય ને ત્યારે જ વરસાદ આવે જોરદાર, એટલે સીધું ભાગી જ કરવું પડે કે વરસાદ આવે ભાગો બૂમ પડાવી દે. એટલે કપડા અંદર જ ના નખાય. અરે સોરી, કપડા અંદર જ નખાય, પણ આ લોકો માનતા નહીં. શું કરીએ? કંઈક મંગાવ્યું હતું ને તમે, આપણા ખવાય એકચ્યુઅલીમાં. આમાં છે બરાબર. મને કંઈક સારું એવું ખાવું છે. ચીઝ ખાવું? ચીઝ નહીં, પેલું ગાજર લાવ્યો હતો ને કાલે, ગાજર સમારી દે. પછી ગાજર ખાવા? કેવી રીતે એકલા ગાજર ખાવાના હોય? ખવાય ને, સવારે વહેલા ઉઠી કંઈક આમ હેલ્ધી ખાવાથી ચાલુ કરવાનું, એટલે આખો દિવસ મસ્ત જ જાય. બસ આ ગાજર તમે કહેતા હશો ના ખવાય, લાલ ગાજર ખવાય, પણ આ ગાજર ખવાય. એક જ ખાલી છાલ કાઢી દે, એમને એમ ખાઈ જઈશ, કાં તો પીસ કરી દે. સરસ. લાલ ખવાય, આવા ખવાય જ નહીં. એટલે લાલ ખવાય અને આ બી ખવાય. સીઝન ના ખવાય, સીઝન માં ખાતો નહીં. એવું કઈ નહીં, ઈચ્છા થાય ત્યારે ખાવાનું, બાકી કઈ નહીં. અને તમે શું ખાશો? છો બધું એ તો ખવાય જ.
ફ્રેન્ડ શું કરો આમાં? આ શું કરું આમાં? આને સમારી દે. કેવું પીસ કર દે. કેવા ગોલ? હા ગોલ. દિવસની શુભ શરૂઆત મસ્ત ગાજરથી થઈ ગઈ છે, તો વાહ મોજ વાહ. ચલો કમ્પ્લીટ આને ખાઈ લઈએ, પછી જોઈએ આગળ કે શું કરવું છે. ચાખો ખાલી, ચાખ તો ખરા ખાલી. ના મસ્ત લાગે ગાજર. જો આ પડીકાનો કલર હે ને, એ જ ગાજરનો કલર હશે એમ. એટલે વરસાદ તો નહીં આવતો ને, જોવું પડે પાછું. નકા લોકોની મહેનત બચારાની પાણીમાં જાય. જોરદાર કપડાં મૂક્યા હોય એમ. જોવા વાતાવરણ તો વરસાદ જેવું જ છે, એટલે જોવું પડે. હા જો બંકો વિડીયો જોવો આપણો. એને ખબર દે, એને ખબર પડી ગયો. જો ગાઈસ ભીંડા ફ્રાય. લેડીઝ ફિંગર કહેવાય, લેડીઝ ફિંગર ફ્રાઈંગ. યો તમારા આ ભીંડાના શાકની જો રેસીપી કે એમ મોજ મસ્તી વાળું જોવું હોય તો મિની બ્લોગમાં જોજો. આમાં તો આટલું જ દેખાડવામાં આવશે, મિની બ્લોગમાં આખું દેખાશે. તો ચલો ભીંડાનું શાક ઉગાડી દે, પછી ખાઈ લઈએ. આખા બ્લોગમાં તો આ નહીં દેખાય. મિની બ્લોગમાં ફૂલ રેસીપી જોવા મળશે, ફૂલ બાકાજીકી વાળી. જોજો તમે. બહુ વાર લાગે એકચ્યુઅલીમાં, મહેનત બહુ થાય. આપણને ખાલી ખાવું જ છે. જો પેલા ભીંડા ફ્રાય કરવાના, દહીં ના અંતે આ કંઈક અલગ રીતે રાજસ્થાની ટાઈપ બનાવી. રાજસ્થાની ટાઈપ કે કઈ ટાઈપ એવી રીતે આવે અલગ ન્યૂ ટાઈપ. તમારા આની રેસીપી જોવી હોય તો મિની બ્લોગમાં જોજો. આ જ ચેનલમાં શોર્ટ્સમાં જઈને જોજો. જોરદાર શાક બનાવી દીધું. તમે બતાવું તમને બતાવું 3, 2, 1. માર્કેટમાં આવો. હા જોઈને જ ખાવાની ઈચ્છા થઈ જાય એવું શાક. હવે જેટલી જે મજા આવશે, રોટલી કરે એટલી વાર બૂમ પડાવવાની થાય. રોટલી ક્યારે કરશો મમ્મી? બહુ આવે હું વાર સહન કરવો પડે થોડો. વેટ લાગશે વાર, પણ આવશે મજા. તો મિત્રો આજે તો ફૂલ બાકા ચીકી વાળું રહ્યું. ભીંડાનું શાક બપોરે જે બનાવ્યું હતું એ ખાવાની જોરદાર મજા આવી. વરસાદ ચાલુ થયો. જો વાદળ મસ્ત થઈ ગયા. પબ્લિક હમણાં પલળતી જશે ઘરે. જોરદાર વરસાદ ચાલુ થઈ ગયો. જો ભાવ આપણે અહીંયા તો એટલો બધો વરસાદ નથી. હજી તો ટ્રેલર છે, પિક્ચર તો હજી બાકી છે. બાકી બધી જગ્યાએ 9, 9, 7, 7, 8, 8 એટલો ઇંચ વરસાદ પડ્યો. 7, 8 ઇંચ વરસાદ પડ્યો. બધે જોરદાર વરસાદ પડ્યો. ભૂક્કા બોલી દીધા, ઘરની બહાર નહીં નીકળાય એવું પરિસ્થિતિ થઈ ગઈ છે. બધે વરસાદ જોરદાર છે. સો ગાઈસ બપોરે સુઈ ગયા હતા. ઉભા રહો, આ લાઈટ બંધ કરીએ અને આ પડદો ખોલીએ આખો. હાય હાય બપોરે તો યાર, બપોરે જોરદાર ઊંઘ આવે. વાતાવરણ બહુ જ મસ્ત છે. ઊંઘ કોને ના આવે યાર. બહાર જવાય નહીં ક્યાંય. વરસાદ પડે છે કન્ટિન્યુ. 11 વાગ્યાનો વરસાદ પડે છે. ઓલમોસ્ટ અત્યારે વાગી છે 3:30, 4. તો બી વરસાદ પડે જ છે. તો બી હમણાં સાંજે બંધ થાય એટલે આપણે બહાર તો નીકળીશું જ. હું તમને બતાવું, આપણે ધાબે જઈએ. વરસાદ કેવો પડે હું તમને બતાવું. બારો વરસાદ તો ચાલુ જ છે કન્ટિન્યુ. હમણાં ફાસ આવતો તો જબ્બર. અત્યારે થોડો ધીમો થયો છે. હવે હું તમને બતાવું ક્યાં કે વરસાદ આવે, પણ તમને નહીં દેખાતું અત્યારે તો, પણ આવી રહ્યું. હાય હાય આમ રોડ ને બોર્ડ બધું ક્લીન થઈ ગયો. જોરદાર લાગે. આ વરસાદ પડે, ટીપા પડે, છાંટા. આ વ્યૂ જે દેખાયા ને એ જોરદાર હે. હું તમને બતાવું છું. આ વ્યૂ આ વ્યૂ બહુ જ ગજબ દેખાય. કારણ કે આ ગ્રીન ગ્રીન છે ને અહીંયા, એટલા માટે. મમ્મીએ મસ્ત કોફી બનાવી દીધી. માહોલ બન્યો ઠંડી વાળો, એટલે કોફી બનાવીને પી લેવાની. એટલે ઊંઘ જ આવી. હવે થોડી વાર
એડિટ કરી દઈએ વિડીયો, ડાયરેક્ટ ઊંઘાય નહીં, થોડી વાર અહીં સૂઈ જઈશું. તો મિત્રો આજ માટે આટલું જ છે. તો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. તો મળીએ નેક્સ્ટ વ્લોગમાં. જય શ્રી રામ.